હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી, જય માતાજી જય રામાપીર. તો હાલો, આપણે આજે રેસિપીમાં આવ્યા સહી. તો શું રેસિપીમાં બનાવવાના સહી, તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો, બહુ મજા આવશે. આગળ વિડીયો જોયો. અને હા, આપણે હમણાં રેસિપી તો જો કે મૂકી હતી, પણ બે બહેનોએ કીધું કે તમે આ રીતના બનાવો. તો મેં કીધું હાલો, આપણે બેનપણીઓને કીધું તો મેં કીધું હાલો આપણે બતાવીએ. જોકે ઓલા મરસાએ આપણે બનાવ્યા હતા, પણ એ સેજ તીખા રહ્યા હતા. તો હાલ વખતે આ બધાય તીખા વસ્તુ ખાઈ શકે, નાના મોટા એ રીતના આપણે બનાવવાના છે. અમુક વ્યક્તિ તીખું બહુ ન ખાઈ શકતા હોય તો એને પણ ખાઈ શકે એવા મોરા બનાવશું. તો અલગ રીતના બનાવવાના છે. તો ખાસ કરીને જોડાઈ રહેજો. ધોઈ મરચાંને આપણે સૂકવીને સાફ કરીને કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે આપણે એની પ્રોસેસ પણ ચાલુ કરીએ. તો હાલો, વિડીયો ગમે ને તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો શેર કરજો. તો હાલો, જય માતાજી. અને તો હાલો, આપણે મરચાં ધોઈ નીતારીને મૂકવીને કમ્પ્લીટ કરી લીધા હતા. અને હવે આપણે સુધારી નાખીએ. તો આ રીતના આપણે બધા મરચાં સુધારાઈ ગયા. 250 મરચાં છે. તો તેમાં 3 ચમચી નાખશું નિમક અને પછી એને હલાવી ભેળવી મૂકી દઈશું. એટલે તીખાઈ છે એની હાવ હોઈ જાય. અને તમારે લાંબો સમય મરચાં રાખો હોય તોય ના બગડે, ખરાબ થાય. જોકે તીખાઈશ ન રહે એમાં. અને એક બીજો પ્રશ્ન થાય કે મરચું કોસું ન પડે ને નિમકનું પાણી પણ બહુ ન થાય. તો જો આ રીતના આપણે 2 કલાક રાખશું નિમક. અને હવે આપણે મસાલો થોડોક તડકો નીકળો છે. તો મેં કીધું ભેજવાળું હોય તો ભેજ ઉડી જાય, એટલે આપણે આ રીતનો 2 કલાક સૂકવી દેશું. તો હાલો, આપણે પાણી નીકળી ગયું છે. 2 કલાક રાખ્યા. તો હાલો, હવે આપણે સૂકવી દઈશું. 2 કલાક રાખ્યા હતા અને હવે થાળીમાં ડીશ રાખશું એટલે ઈઠેથી પાણી નીતરી જાય વાહારું. તો થોડો કમથો એવો તડકો છે. તો મેં કીધું હાલો, અહીં તડકે જ રાખીને આપણે ઘડીક સૂકવી દઈશું. એટલે તીખાઈશ પણ હોઈ જાય. આ તીખાઈશ તો જો કે હોય જ ગઈ છે, નિમક આવ્યું એટલે. પણ પાણી હાવ વાહટી જાય. અને હા યુટ્યુબ ફેમિલી, હમણાં તમારે થોડુંક મારે બોલવાની પ્રોબ્લેમ થાય. જો કે મોઢામાં સાંદિયું 2-3 બહુ પીડી છે. ગરમીનું પ્રમાણ વધારે છે એટલે બોલવાની બહુ તકલીફ પડે છે. શું બોલવું હોય શું બોલાઈ જાય. તો માફ કરજો યુટ્યુબ ફેમિલી. તો જો કે બોલવા જાઉં તો લાર હોઈ જાય છે અને એવી પણ હાવ સિસકારા બોલે છે. તીખું પણ નથી ખવાતું ને રોટલાય નથી ખવાતું. બહુ પણ આ ગરમી છે ને એટલે ગરમીનું પણ મોઢું ઉભરાઈ ગયું છે. અને આપણે પણ તીખું મેલતા નથી. જોકે ઓલા મરચાં તો એના પપ્પાએ જ પૂરા કર્યા. આપણે તો તીખાઈશવાળા હતા તો બહુ ન ખાઈ ગયા. 1-2 વખત ચાખ્યા, બહુ મજા આવી, પણ તીખા બહુ લાગતા. તો હાલ હવે આપણે સૂકવાઈ ગયા છે અને આ પાણી છે એ નીકળી જાય. તો હાલ વખતે હવે જો ખવાય તો આપણાથી. મસાલામાં બહુ સરસ તૈયાર મસાલો હતો, તો એ સ્વાદિષ્ટ થયા હતા. તો હાલ વખતે મેં કીધું હાલો આપણે આ રીતના કરીએ મરચાં. તો આ રીતના આપણે સૂકવી દીધા છે બધાય. તો 2 કલાક જેવું સૂકવી દેવું પછી હાવ પાણી વાટી જાય. તો આ રીતનું જો એટલું પાણી નીકળ્યું તીખાઈશવાળું નિમકનું. તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. જોકે બહુ તેલ નહીં નાખીએ, જો હોય એટલું જરૂર પ્રમાણે નાખશું. તો 250 મરચાં છે તો એટલું રાખશું. તો હાલો, આપણે મસાલો થોડોક ખખરો કરી નાખીએ. તો બહુ આને તો કાંઈ ખાંડવાની જરૂર નથી, થોડોક ખોખરો કરવો પડશે. તો આપણે ખાંડણી ને દસ્તો એ પણ લસણવાળા હતા, એ પણ ઉટકીને આપણે કમ્પ્લીટ કરીને લોહીને સાફ કરીને બરણીને બધું તૈયાર રાખ્યું હતું. તો મેં કીધું હાલો, આપણે કાચની બરણી પણ બીજો ગોટો ઓમાં તો હજી છે મરચાં.
તો આપણે આજે લીધા હતા મરચાં સરસ હતા, તો મેં કીધું શાકભાજીમાં તો ગામડામાં તો જો કે તાત્કાલિક ન મળે જ, ક્યારેક સરસ હોય તો મેં કીધું આપણે કાંઈમાં આવે તો 2 દિવસમાં મહેમાનને કોઈ મળીને હોય તો આપણે સવારમાં નાસ્તામાં મૂકવા થાય. તો મેં કીધું હાલો આપણે ઓયલા થઈ રહેવા આવ્યા તો આપણે પાછા બનાવી નાખીએ. અને હા, આપણને ભળતું હોય બેનપણીઓ કહે કે તમે આ રીતના એક વખત બનાવો, તો મેં કીધું હાલો એ બનાવીએ. જોકે આપણને તો જોવે કહે તાજ ફાવી જાય છે. તીખાને એવું બહુ નથી નાખ્યું હાલ વખતે, જોકે આ નોર્મલ જ નાખ્યું છે. બહુ મેથીના કુરિયાય નહીં ને રાઈને પણ થોડાક જ એમ. તો જેટલા જરૂર મુજબ જોહે ને એટલા જ તૈપા છે, ને એમાંથી વધશે ને તો થોડા જાજુ વધારશું. જો કે વરિયાળી વધારી નાખશું, સુગંધ સરસ આવે એટલે. ને જો કે જીવ રહેતો નથી ખાધા વગર ને ખવાતું નથી હમણાં તો આપણે યુટ્યુબ ફેમિલીને કહું, મોઢું એવું પણ દુખે છે. અને બોલવાની પણ બહુ કોશિશ થાય. વયસમાં તો થોડાક દી આપણે તમને ખબર હશે 7-8-10 દિવસ જેવું થયું હશે આપણો વિડીયો આવતો જ નહીં. પણ વિડીયામાં આવી કાશ થાય કે આપણે બોલી શકતા નહોતા, એટલે એમ થાય કે શું હમણાં 2 દિવસ થયા તોય થોડુંક થોડું પડ્યું છે, બોલાય છે. તોય આમ થોડુંક બોલવા જાય તો શું બોલવું એને બોલાય જાય એવું પણ આપણને ગરમી ઉભરાણી છે મોઢામાં. તો જો આ વરિયાળીની પણ ખોખરી કરી નાખી છે ને હવે એમાં આપણે બધો મસાલો નાખી દઈશું. નિમક પણ નાખશું, ઓછું નાખશું, હવે એટલું નહીં જોઈએ. તો થોડીક આપણે મોરી ચટણી બરણીમાંથી નાખશું, જેમાં ખાઈ છીએ એમાંથી નહીં ઉમેરીએ. થોડીક બરણીમાંથી કાઢીને થોડીક જો આપણે દબાવીને જમાવેલ હતી ને એમાંથી ઉખેડીને થોડીક નાખી. તો જો આ રીતની બરણી ભરી એમાંથી. તો ચટણી પણ આપણે મોરી જ રાખી છે, તો એમાંથી થોડીક ચટણી પણ ઉમેરશું એટલે સરસ થાય. ગોળને નાખશું તો મસાલો બધો તીખા ને તજ લવિંગ ને એવું કોઈ વસ્તુ નથી નાખતા, જોકે નોર્મલ જ નાખશું. જોકે આપણા મોઢામાં ગરમી બહુ છે, બહુ મોટું આવી ગયું છે હમણાં તો 2 મહિના થયા તો ખવાતું નથી એવી પણ ગરમી ઉભરાય. તો મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને હમણાં તો બહુ મજા નથી રહેતી, આવી ખવાય નહીં એટલે શરીરમાં સુસ્તી ના આવે. તોય પણ મેં કીધું આપણે હાલો યુટ્યુબ ફેમિલીને કહી, જો કે આપણો વિડીયો રોજનું રૂટિન છે એ તો બીજું કામ પડ્યું રહીએ, પણ આ કામ તો પછી કેટલું બંધ રાખવું. તો એ વયસમાં જો કે આપણને બહુ મોટું દુખતું હતું ને તો આપણને અડપ નહોતી થઈ. તો જો આ રીતની આપણે હળદર નાખી, હું હિંગ નાખી, ધાણા જીરું ભૂકી ઉમેરી ને હવે આપણે થોડુંક નિમક ઉમેરી દઈશું. તો જો 1 ચમચી જ નાખશું, વધારે તો નહીં નાખીએ. જોકે ઓમાં મરચાંમાં આપણે વધારે નાખ્યું તો એટલે તો હવે આપણે તેલ ઉમેરી દઈશું. જોકે ઠરી ગયું છે હાવ ગરમ કરીને, હાવ ધુવાડા નીકળે એવું ગરમ થઈ ગયું હતું. ને હવે પાછું વાહરવું રાખ્યું ને તો પવનનું ઠરી ગયું આપણે બધી મસાલાની તૈયારી કરી હતા. તો હાલો થોડુંક રાખી દઈશું ને આ રીતનું આપણે ભેળવી નાખશું ચમચો લઈ. જોકે આપણે ઘણી વખત આ રીતના બનાવ્યા છે, પણ મને ઓલ વખતે એમ થયું કે આપણે તૈયાર મસાલો લઈને બનાવતા હતા, યુટ્યુબ ફેમિલીને બતાવીએ અને આ રીતના બનાવીએ તો પણ તીખા બહુ થયા હતા. મને એમ હતું કે લાલ મરચાં મોડા હોય તો મોરા પણ તે મારાથી તો ખવાડા જ નહીં છે એવું કહું ને. યુટ્યુબ ફેમિલી બહુ વાલા લાલ મરચાં આથેલા, પણ આપણે ખાવાની હેસિયત જ નહોતી, એવા તીખાઈ થયા. અને મોઢું પણ એવું આવી ગયું. અને બોલવામાં જો કે આપણને દાંત પાસે બરોબર ઘહાય છે સાંધી, એટલે બોલવામાં એ પ્રોબ્લેમ થાય છે. તો આજ વખતે મેં કીધું હાલ આપણે બનાવીએ. પાછા મરચાં તો એને પપ્પા કે મને ભાવ્યા જ નહીં, કે હવે શિયાળાનો ભાગ બેસે એટલે મેં કીધું હાલો આપણને બેનોએ કીધું હતું કે મરચાં આયથા, અમે આયથા ને તમે બનાવ્યા એ જ રીતના બનાવ્યા તૈયાર મસાલા. પણ એ કે મેં કીધું મને કે થોડો ગોળ નાખીને આ રીતના બનાવો, તો મેં કીધું હાલો એ રીતના બનાવે. તો થોડોક પણ આપણે ગોળે પણ સાથે નાખશું. હજી થોડોક પીળો મસાલો નથી થયો તો થોડીક હળદર ઉમેરી અને તેલ છે એ પણ એમાં આપણે ઉમેરી દઈએ બધું.
જોકે આમાં તો આગળ ગમે એટલું તેલ નાખશું ને તોય નહીં દેખાય. પછી જોકે બરણીમાં ભરાશે ને મસાલો સરખો સડશે ને પછી તેલ નીતરશે. તો હજી આપણે એમાં થોડો ગોળ નાખશું, જાજો નહીં બહુ, તો જોકે મને મીઠું નહીં ભાવે મરચાં. નિમક નાખ્યું એટલે તીખાશ નીકળી ગઈ, તો પછી આપણે ગોળ નાખશું તો બધું મોરું પડી જાય, તો મીઠાશ વાળાય નહીં થાય, થોડી કમથી તીખાશે જોઈ. તો જો આ રીતનું મસ્ત થઈ ગયો સોર મસાલો, ઉમરાતો સોર. અને હા, આ મસાલામાં આપણે પાછો વધે બોરો, તો એવું લાગે તો આપણે લાલ મરચાં કે લીલા, તો એ પણ આપણે બોરામાં ફેરવી શકીએ, વધે તો છે એટલે મરચાં ખાઈ જતા પછી. તો જો આપણે બરણી ઉટકાઈને સાફ થઈ ગઈ છે કમ્પ્લીટ. તડકી તપી દીધી છે ને હજી એક વખત લૂઈને તપી દેવાતું, કોઈ જરા તરા ભેજ હોય તો ઉડી જાય. તો હાલો હવે આપણે એમાં તો જો આ રીતના આપણે થોડા થોડા ઉમેરી દઈશું ને ભેળવતા જાઉં, પછી બરણીમાં ભરી લેશું. અને હવે આપણે એવો વિચાર છે કે હાથે ભેળવી નાખશું. કડીક એવું લાગશે તો સમસે ભેળવશું, નકર હાથે ભેળવી નાખીએ ને તો સરખો ભળી જાય. જોકે હાથ વિનાનું કામ થાય એવું જ નથી. અને તમે પણ આ વખત આ જ રીતે એક વખત બનાવજો અને પછી કમેન્ટ કરીને કહેજો કેવા બન્યા. જો આ રીતના ભેળવી નાખજો તમે પણ હાથે. હાથ તીખા થવાથી બીહો તો નહીં મેળે, પણ તો આ રીતના સરસ મસાલો પડી જાય એકદમ મસ્ત. જો કેવા બન્યા એને ખાસ કરીને તમે કમેન્ટ કરજો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા છે. તો જો સરસ એકદમ રાયતા મસ્તીના મરચાં બન્યા. તો હવે આપણે બરણીમાં ભરી લેશું. તો જો સરસ ને આ રીતના ભરાઈ જાય, તેલ પણ નીતળીને એમાં સરસ મસાલામાં પડી જાય. કેવા બને એને ખાસ કરીને તમે યુટ્યુબ ફેમિલી કમેન્ટ કરજો જ.